માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં બપોરા થઈ ગયા છે અને બપોરા પાણી કરી લીધું છે ને અત્યારે અમે શૂટિંગમાં છીએ એટલે મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને અલગ લોકેશને આવી ગયા છે. જો મસ્ત મજાનું લોકેશન છે સીનપુરા છે આપણે નવરા. હા મેં તો દઈ દીધું છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માં મેલડી. જય માં મેલડી. જય માં સિંહોરી. સિંહોરી માતા. જય 33 કરોડ દેવ. જય મહાકાળી માં. જય મહાકાળી. જય ધારા કાકી. હે હું કયો છો? બાબો ખીજાય. કોણ ખીજાય? આ ડીજી ઈ બાબા પણ એક આ સંપલ પહેરાવી. અમે જવાનું છે. નાના છોકરા ઘોડે કર્યું આને તો પણ એક. ભટકાઈ શું પાછી દીધી? હું નહીં હું ભટકાવ તું ભટકાય તું મૂછી શકું. તું તો તો હું કાંઈ કાઈ વાંધો બિહેર નહીં. હે કાઈ વાંધો નહીં, આપણે ગાડી આ સાયકલ લઈને લીધી ગાડી. હાલ હકાલ ગાડી હકાલ તો ને તો કેમ હકાલવાની મને નો આવડે આ સાયકલ. લેતા એમ નહીં ગાડી ગાડી તડકો છે બસ લે બસ બસ હાલ આપણે એસી માં જવાનું છે જાય. એસી માં ઘડીક વહી જાય હાલો. આ બાજુ બધી બહુ આંબા શું. બેન તાર ઘર ક્યાં છે માયા? મારું ઘર આમથી વળો તો ને ડાબી સાઈડ એ બી ઓલા પણ એમ બરફ નહીં. બહુ નથી લાગતું. હા આમ જો કેવું પાણી મસ્ત મજા બેના ખૂટીઓ માર. હાલો તો સંજયબેન આપણે આમ ગોલા ખાવા જ નહીં લઈ જાય. કારણ કાસો બરફ તો ખાઈ આવી. હા એ આજ કેજો ગોલા ખાવા લઈ જાય એમ. અમારે કેદું ની વાત હાલે છે કે મને એમ કીધું કે જાંબર વાળા લઈ જાય છે એક દી હાંજે ગોલા ખાવા. કોઈ દી નહીં લઈ જાય. હે અને એક્શન. આ બે હાસુ કહ્યું કા આખો મહિનો એક કામ કેમ કરું, છોકરા રે નહીં, આખો મહિનો કામ તો કરું ને. કાલથી તો કહી જ દેવું મંદિરે જાવ હોય તો જાઓ, ઘરનું કામ કરીને જવાનું. તારી વાત હાચી છે હો બેન. કાલ મારી ડોશી ઉપડે ને, તારી વાત હાચી છે હો બેન. કાલ મારા હાહુ જાય ને, કાલ મારા હાહુ જાય ને એટલી જ વાર છે. જોને તું હાર હાલો હું જાઉં છું. રેડી? એક્શન. તારી વાત હા હાચી છે હો બેન. કાલ મારા હાહુ જાય ને એટલે સોખા પાણી કાઢ નાખવા. રેડી હાલ. ઓલું કરતા આમ લે તો એક વખત કરતો આમ હોય જામ. વર્ષા બેન ને લે માં. શાંતિ રાખ, શાંતિ રાખ. કેમ વિડીયોમાં નહીં આવો? વિડીયોમાં નહીં આવો ફિલ્મમાં તો પછી એવું કઈ ન હોય. તારી વાત હાચી છે હો બેન. કાલ મારા હાહુ જાય ને મંદિરે બોર પૂજવા, એટલે કઈ જ દેવું છે ઘરના કામ કરાવીને જઈજો. રેડી? લે એક્શન. તારી વાત હા હાચી છે બેન. કાલ મારા હાહુ જાય ને એટલે ચોખ્ખું કહી દઉં કે બધા કામ કરાવીને જાયજો. ઓકે. ઘરના લબડું વેચાય. સીન પૂરો કરે. ગાડી આવી રે હો દરિયા લાલા. હેલો મુંબઈ થી ગઈ પીધો બોલો. શું હું તને શું કહું છું? ઓલા વર્ષાબેન રા વિડીયો દેખાડતો એનો વિડીયો દેખાડ એની તને કઈ ખબર છે? નહીં લે હું ખુશીના સમાચાર તો એક મિનિટ. એમાં શું છે? આ વર્ષાબેન છે, દેખાય છે બેન ને ભૂલાઈ ગયું જો એક ચપ્પલ પહેરી છે જો. વર્ષાબેને એક ચપ્પલ પહેર્યું છે અને બૂટ પહેર્યું છે એટલે એને બિચારા એમ થયું કે હું રેડી જાઉં છું, પણ એક પગમાં ભૂલાઈ ગયું નથી, ખબર પડી કે એકમાં કેમ ભૂલાઈ ગયું. જોયું કે ચપ્પલ હતું તો ખુલ્લું છે, બૂટ હતું પહેર્યું તો એક પગમાં સારો પવન આવે અને એક પગમાં ગરમ હવા આવે તો બે પાછા નહીં આવી તો નહીં. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ પહેલા તો બધાને જાજા કરીને જય દ્વારકાધીશ. અત્યારમાં સરસ મજાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. નાઈ ધોઈને સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. તને શેના દાંત આવે છે? શું કામ કરો છો અબેન? અબેન લે જો કામ કરવા માંડ્યા કામઠા. મારા મમ્મીને અત્યારમાં બનાવી નાખી છે ખીસી અને અત્યારમાં પાડે છે વેફર.
ચોખાના લોટની વેફર પાડે છે અત્યારમાં, અને પેલા કાંઈ પાપડી જેવી પાડી અને હવે કાંઈક ઘૂંસળા પાડે છે મેગી જેવા, એકદમ ગોળ કરવાના, દર્શન કરો. ઘાય ઘા જવા દેવાનો. આમ એ મને હળિયું ભરાવે છે એમ કરીમાં. આ બેન અમારે બહુ વિધાન કરે છે હમણાંથી. ગા બેન, માર ખાવો છે? માર ખાવો છે? એ આને એમ કરીમાં વેફર બગાડમાં, વેફરને હળીમાં લઈને પછી ખાય છે એ. જો કાલે ગયા હતા શૂટિંગમાં ઘણો બધો આનંદ આવ્યો. ત્યારબાદ ઘરે વહી આવ્યા હતા, પણ પછી તો દુકાને કામકાજ ચાલુ કરી દીધું હતું. અને અત્યારે દુકાને કામકાજ ચાલુ કરશે. શીરાવાનું બનાવવાનું બાકી છે કે દી પછી બા? હે બા દી? તું અત્યારમાં ખાઈ લેશો આ તો હમે ભૂખ લાગે ને તે દેવું કાંઈ દેવું જ નહીં. છે કામ છે એમ નથી કહેતા તમે. બાદ નવરા થઈ ગયા ગોદરામાંથી? નવરા નહીં, પણ આ વેફર છે, લોટ દળાવ્યો છે, મેં કીધું હાથ જાય ત્યાં પડી જાય હાંસવો માટે. સરસ સરસ, ખૂબ જ સરસ. અને અત્યારમાં વાગતું હતું ટીવી, અને ટીવીનો અવાજ મેં ધીમો કરી નાખ્યો. ટીવીમાં જ આ વાગતું હતું, अपनी आँच के तारों को मस्त हवा का एक जोर. અંબેમાનું કાંક ગરબો કાંક કશે વાગતું હતું. ટીવી ચાલુ કરી દીધી છે એટલે જાહલબેન છે ને ફોન ઓછો જોવે. હું મને ન ફાવડે બા એવું. બાદ માર લહરસ લાગા ભાતમાં. પકડી રાખીને હું લવરે જો તો પણ આનું જ જોઈ ને તો અવળા આટા ફેરે છે. આવડા નથી જીતા જ છે. આયા જો ગોઠવી દીધી સકડી. આ માઇકમાં કેમ આમ હોય એમ એ અમને રેડી દાટા ફેરવતો હતો. હે એકદમ ગોળ થાવ જોઈએ. હમણાં મને કહેતા હતા લ્યો પાડો પાડો. આવા કરવાના તો પછી ફૂલ આ તો અડધી કાથરડમાં જાય. એ માતાજી વાહ વાહ બાર બો જાડું નહીં મોટકલો કરાય ઓલા આંગી ગયા ભાઈ. બા બા બગાડવાના ધંધા કરે સમજો. નથી કરવું ને એટલે સાયની આમ કરે. બા આવીશ કરતા કા આપણે લે લે થાપ દે. હાલો બીજું પાણી આવી ગયું છે. કાને હવારમાં આંખ ન થાય. જેન તે બધું વિખ્યાસ કરે. હાલ હાલ એ ઓલી આવે એ લાઈ ખબર જ હતી મને. લાઈ બંધ કર્યો ટીવીનો અવાજ. જો ટીવી કેવું આવે જો ફોનમાં. હે કાંઈ વાંધો નહીં. હવે સરસ મજાની વેફર ને બધું પાડે છે. આપણે દુકાને કામકાજ ચાલુ કરી દઈએ, દુકાન સાફ કરી નાખીએ, પછી પાછું શીરાવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. હા કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા તો રહેજો. પણ હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.